અત્રે તમે જોઈ રહ્યા છો એ વિજયાદશમી ઉત્સવ માટે રાવણનું સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું છે અને કોડીનાર શહેરમાં એવી વાતો થવા માંડી કે રાવણ લગભગ પડી ગયો લાગે ને મોઢા નીકળી ગયા ને ભાઈ કંઈ નીકળી નથી ગયું, રાવણ એમ કેમ છે. અને વિજયાદશમી પણ જોરદાર ઉજવવામાં આવશે. તમામ રામ ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવે છે. વિજયાદશમી મહોત્સવ સમિતિ દ્વારા, ભવાની યોગ મંડળ દ્વારા અને સમસ્ત કોડીનાર તાલુકા દ્વારા પણ આમંત્રણ તમામ તાલુકાઓને પણ પાઠવવામાં આવે છે કે વિજયાદશમીને દિવસે જ ઉજવાશે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. અને આજે 28 તારીખ હોય, ધોધમાર વરસાદ પડ્યો હોય, જેમાં 9:30થી લઈને 10:30 વાગ્યા સુધીમાં સખત ધોધમાર વરસાદ પડ્યો. જેના ઘરમાં પાણી નહોતું કરતું એના ઘરમાં પણ પાણી ગળી ગયું હતું. અત્રે પણ વરસાદ ચાલુ જ છે ધીમી ધારે. તમે જોઈ શકો છો આ સોમનાથ પુલ છે. સોમનાથ પુલ ઉપર પણ વરસાદનો નજારો તમે માણી શકો છો. તો આવા નવા વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેર